જય શ્રી કૃષ્ણ. વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા, અખા ત્રીજ. આજના દિવસની જે આ ત્રીજ છે એ અક્ષય કહેવાય છે, તેનો ક્યારેય ક્ષય નથી થતો. તે ઉપરાંત આજના દિવસે કરેલું કોઈ શુભ કાર્ય છે એનો ક્યારેય ક્ષય નથી થતો. તો ચાલો આજે આપણે જોઈ લઈએ કે અક્ષય તૃતીયાનું શું મહત્વ છે. તો આજના દિવસે આપણા વાલા જે મહાપ્રભુ વલ્લભાચાર્યજી ગિરિરાજજી ઉપર જે શ્રીજી બાવાનું મંદિર સિદ્ધ કરાવ્યું હતું, તેમાં શ્રીજી બાવાને પધરાવી અને સેવાક્રમ ચાલુ કર્યો હતો. આજના દિવસે કૃષ્ણ ભગવાને મુઠ્ઠી તાંદુલના બદલામાં સુદામાને અખૂટ એવો વૈભવ આપ્યો હતો. આજના દિવસે કરેલું કોઈ પણ કાર્ય છે એ અક્ષય રહે છે. પછી તે તપ હોય, જપ હોય, દાન હોય, કોઈ પિતૃતર્પણ કર્યું હોય તો પણ તે અક્ષય રહે છે. વેદવ્યાસજી જે હતા તેમને ગણેશજીની મદદથી આજે મહાભારત નામનો જે મહાગ્રંથ છે તે લખવાનું આજથી ચાલુ કરેલું હતું. ગંગાજી ભૂતલ ઉપર પધાર્યા હતા આજના દિવસે. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયેલો આજથી. સૂર્યદેવે જે આપણા જે પાંડવો જે હતા, જે એમને જે વનવાસ થયો હતો એ દરમિયાન તેમને અક્ષય પાત્ર એવું આપેલું હતું કે જેમાં એનું અખોટ ભોજન છે એ હંમેશા ભરેલું જ રહેતું હતું. તે ઉપરાંત પરશુરામનો જન્મ પણ ભૃગુ ઋષિના કુળમાં આજે થયો હતો. અને વૃંદાવનમાં જે બાકે બિહારીજીના દર્શન થાય છે, એના જે ચરણોના દર્શન આજના જ દિવસે કે અખાત્રીજના દિવસે એક જ વાર વરસમાં થતા હોય છે. આ તો આપણે એ મહત્વ જોયું કે જે ભૂતકાળમાં આ દિવસમાં કયું એવું મહત્વનું કાર્ય થયું હતું કે હંમેશા માટે તે અક્ષય જ રહ્યું છે. તો હવે ચાલો આપણે જોઈએ કે આજથી હવે જે સેવાક્રમમાં પણ શું ફેરફાર થાય છે. તો હવે અખાત્રીજ અથવા તો અક્ષય તૃતીયાથી સખત ઉષ્ણકાળ ચાલુ થઈ જાય છે. ઠંડીની પૂરેપૂરી વિદાય થઈ જાય છે. એકદમ ઉષ્ણકાળ ચાલુ થઈ જાય છે. તો આપણા મહાપ્રભુજીએ એટલો બધો સુંદર એવો સેવાક્રમ બતાવ્યો છે. અને વલ્લભને ઠાકોરજીની એટલી બધી નાનામાં નાની ચિંતા રહેતી કે ગરમીમાં ઠાકોરજીને કોઈ પરિશ્રમ ન થાય, શ્રમ ન થાય અને તેમને બને તેટલી એમને આપણે ઠંડક પહોંચાડી શકીએ. એટલે નાનામાં નાની બાબતોની વલ્લભે ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને આપણને પણ બતાવ્યું છે. તો સૌ પ્રથમ તો અખાત્રીજના દિવસે આજે ચંદનની ગોળી બનાવવામાં આવે છે અને પ્રભુને ચંદન સમર્પિત કરવામાં આવે છે. તે ઉપરાંત જે ઝારીજી આવે છે તેમાં માટીની ઝારી અને ગુંજા આવે છે. બાજુમાં ચંદનની બરણી આવે છે. ગુલાબદાની સામગ્રીમાં વિશેષ કરીને સત્વાના લાડુ, ગુલાબ કતલી, બીજી કોઈ ઠંડી સામગ્રી હોય એ પણ આવી શકે છે. તે ઉપરાંત પલાળેલી અથવા તો ભીગોવેલી ચણાની અથવા તો મગની દાળ આવે છે. ઉથાપનમાં વરિયાળી, ખસ, ગુલાબ એ બધાનો પનો અથવા તો જે ઠંડાઈ પણ પ્રભુને ધરવામાં આવે છે. ખસના પંખા અને ટટ્ટી લગાવવામાં આવે છે. જ્યારે પ્રભુના રાજભોગના દર્શન થઈ જાય છે પછી જે પડદા નાખવામાં આવે છે એને એમાં ખસના પંખા લગાવવામાં આવે છે, ખસની ટટ્ટી લગાવવામાં આવે છે. એમાં સુંદર એવું સુગંધિત એવું ઠંડુ જળનો છંટકાવ કરવામાં આવે છે કે જેથી પ્રભુને સુંદર એવી ઠંડી ઠંડી સુગંધ પણ આવે છે અને પ્રભુને ઠંડક પણ લાગે છે. વસ્ત્રમાં વધારે પડતા તો સફેદ, અખાત્રીજના દિવસે તો ચંદનના છાપાના વસ્ત્રો આવે છે. તે પછી જે આછા કલરના, ઘાટા કલરના નહીં પણ આછા એવા કલરના વસ્ત્રો આવે છે. અનોસરમાં આ રીતે જળનો છંટકાવ થાય છે. રાજભોગ પછી ફુવારા કરવામાં આવે છે. પ્રભુ જ્યાં નીચ તિબારીમાં બિરાજે છે ત્યાં એવા ઠંડા એવા જળનો છંટકાવ કરવામાં આવે છે. ફુવારા ચાલુ કરવામાં આવે છે. તે ઉપરાંત સુગંધિત પુષ્પોની ફૂલ મંડળી અને ફૂલના બંગલામાં પ્રભુને પધરાવવામાં આવે છે. જેટલું બને તેટલું પ્રભુના તત્સુખનો વિચાર કરી અને સેવા કરવામાં આવે છે. અને પ્રભુને જેટલો બને એટલો શીતોપચાર કરી અને એનો સેવાક્રમ મહાપ્રભુજીએ આપણને બતાવ્યો છે. તો હવે ચાલો આજે આપણે જોઈ લઈએ કે આજનું કીર્તન પણ કયું છે. તો અક્ષય તૃતીયા અક્ષય લીલા, નવરંગ ગિરિધર પહેરત ચંદન. અક્ષય તૃતીયા શુભ દિન નીકો, અક્ષય તૃતીયા ગિરિધર બેઠે, અક્ષય તૃતીયા મહામહોત્સવ.
સર્વ વૈષ્ણવ ભાઈ બહેનોને આ અક્ષય તૃતીયાની ખૂબ ખૂબ બધાઈ હો. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી